હેલો યુટ્યુબ ફેમિલી, બધા કેમ છો? બધા સારા અને મજામાં છો? તો દોસ્તો, આજે હું તમને જણાવવાનો છું. મને કેટલા બધા કોમેન્ટ આવે છે કે સુરેશભાઈ તમે ક્યાં રહો છો અને તમારા ઘરમાં કોણ કોણ ફેમિલી છે અને તમે શું કામ કરો છો? તો દોસ્તો, હું કોઈ મોટો કોઈ બિઝનેસ નથી. હું પણ એક ખેતીવાડીનું કામ કરવાવાળો માણસ છું અને વાંથી દોસ્તો હું બ્લોગ વિડીયો બનાવું છું. અને મને કોમેન્ટ કર્યો કે સુરેશભાઈ તમે અત્યારે ક્યાં ગામમાં રહો છો? તો દોસ્તો, અત્યારે હું પાલનપુરમાં રહું છું અને આજુબાજુ મારો દોસ્તો નાનો છોકરો ગામ છે. વહાંથી હું આ બ્લોગ વિડીયો બનાવીને અપલોડ કરું છું અને કહેતા હશો કે તમે શું કામ કરો છો? દોસ્તો, કોઈ બિઝનેસ નથી કરતો. અહીંયા અત્યારે તો હું અહીંયા સૂકી તરીકે મને અહીંયા રાખ્યો છે, એટલે હું સૂકી કરવા માટે દોસ્તો અહીંયા રહું છું. તમે જોઈ શકો મારા પાછા દોસ્તો રહેવા માટે અત્યારે તમારે સાપરું છે. અને અહીંયા બાજુમાં દોસ્તો આ ઓળી બની રહી છે દોસ્તો અહીંયા, એટલે ઓળીનું કામ અત્યારે ચાલુ છે. પ્લાસ્ટર બીજો કરવાનો બાકી છે દોસ્તો. અને તમે જોઈ શકો બધી બારી અને દરવાજા બધા બાકી પડ્યા છે. તો તમને અહીંયાનો પાછળનો દોસ્તો પ્લોટ બતાવીશ. તો જોઈ શકો દોસ્તો તમે પાછળવાળો સીન અહીંયા બધો કેવો છે. તો અહીંયા દોસ્તો માતાજીનું દોસ્તો ધ્યાન કરવાનું મંદિર બનવાનું છે, એટલે મને અહીંયા રાખ્યો છે. એટલે બધું અહીંયા લોખંડ પડ્યું છે, એટલે મને અહીંયા રાખ્યો છે. તો કેવું લાગે છે દોસ્તો કોમેન્ટમાં જરૂર બતાવો કે હું આ પ્લોટમાં રહું છું અને અહીંયા બધું સામાન પડ્યો છે લોખંડનો દોસ્તો, એટલે મને અહીંયા રાખ્યો છે. એટલે કોઈ લઈ ના જાય એના માટે મને અહીંયા સપટી તરીકે અહીંયા મને રાખ્યો છે. અહીંયા હું રહું છું અને અહીંયાથી બધામાં બ્લોગ વિડીયો બનાવીને તમને હું દેખાડવા માટે અપલોડ કરું છું. તો વિડીયોને પૂરો જોજો યાર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો પૂરો વિડીયો જોજો યાર, અને સારા કોમેન્ટ કરજો દોસ્તો, કેમ કે મને પણ વિડીયો બનાવવાનો બહુ ટેસ્ટ લાગે. તો તમને હું બધું વાત જણાવી દીધું છે. થેન્ક યુ.